હેલો ગાઈસ, બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? વાગી ગયા છે 8 અને થઈ ગયું છું તૈયાર. બધા તૈયાર થઈ ગયા છે અને હવે જવાનું છે નાસ્તો કરવા નીચે. સવારે 7 વાગે ઉઠી ગયા હતા તો નાસ્તો કરી અને આજે તો નિરાતે બધે ફરવા જવાનું છે. તો ચલો બતાવું આગળ કન્ટિન્યુ. જય ખોડદ નારાયણ ઈષ્ટદેવ ભલે ઉગ્યા ભાણ ભાણ તિહારા લીએ બામણા જીણ મરણ લગ માણ મારી રાખજો કશ્ય પરાવા. હા, મેં મધપુડા કેવડા મોટા મોટા છે તો 1 2 ને 3 છે. ચલો નાસ્તો કરવા જઈ રહ્યા છીએ. ટેન ટેન. મસ્ત મસ્ત નાસ્તો છે આજે. ઇડલી સાંભાર અને ઉપમા છે. ઉપમા તો જો જોરદાર મેં અત્યારે શીખ્યા. હવે ઇડલી ને સાંભાર ટ્રાય કરું. ઇડલી તો કોમન જ હોય છે બધે, સાંભાર ટ્રાય કરીએ. હાય 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 હાય, જોરદાર હો. બાકી ગરમા ગરમ છે અને સ્વાદ એક નંબર છે, બહુ મસ્ત છે. ચલો સ્ટાર્ટ કરીએ હવે. કેવી મજા આવી મમ્મી? રૂમ ક્લીન કરવા વાળા આવી ગયા છે, બધો સામાન લઈને અને બધા ક્લીન કરે છે, જોઈ શકો છો તમે. ચલો છાશ પીવા બધાય. મસ્ત ઘાટી રગડેદાર છે સવારમાં પહોરમાં. આજે તો વાગી ગયા છે 11. આરામથી બધા કામ પતાવી લીધા છે અને હવે નીકળીએ છીએ ફરવા માટે. અને આજે રાતે છે બસ, અહીંથી નીકળવાનું છે પાછું ન્યૂ લોકેશન પર. તો ચલો અત્યારે પહેલાં ફરી આવીએ. પહોંચી ગયા છીએ ન્યૂ લોકેશન પર, કરણી માતાનું મંદિર. તો હવે ત્યાં તો ઉપર હાલીને જવું જોઈએ. ચલો નીકળી ગયા છીએ બધા. જય હો કરણી માતા. હજી તો થોડુંક ચડવાની શરૂઆત કરી હતી, મમ્મી થાકી ગયા છે. થાકી ગયો બાકી જોરદાર મમ્મી, બધા થાકી ગયા. આવી ગયો ને? આવી ગયો. જબરું છે ભાઈ. જે એક મંદિરે જવાનું હતું ને ત્યાં તો જવાનું નહીં. જો ત્યાંથી રોપવે ચાલુ થઈ છે સામેથી, અને રોપવે અહીંથી આવે છે છેક અહીંયા સુધી આવી ગયું. જો રોપવેનું ઓલમોસ્ટ પહોંચી ગયા છીએ. 400 પગથિયા છે અહીંથી નીચેથી ઉપર સુધી, પણ આમ ઢાળવાળા છે એટલે થાકી જવાય. ચલો પહોંચીને દર્શન કરાવું. જય હો મા કરણી. જય માતાજી. માતાજીના દર્શન કરાવ્યા તમને, અને અહીંયા પાછળનો વ્યૂ છે, જોઈ લ્યો. ઉદયપુર ઘણું મોટું છે. આ બાજુ જે એવડું છે, ઓલી બાજુ આગળ આનું ડબલ હજી આની પાછળ છે. ઘણું મોટું વિકસિત છે ઉદયપુર. મહાદેવ મસ્ત મોટા કુલર મૂક્યા છે. પરસેવે રેપઝેપ થઈ ગયા છે આપણે તો. મસ્ત ઠંડો પવન આવે છે, મજા આવી ગઈ. જે રાવણા લીધા હતા ડબ્બા જેવડા છો, બાકી બહુ મસ્ત છે. હા હા, હાલો. મીઠા તો જો ખટ મીઠા છે.
હવે ટાઈમ થઈ ગયો છે પાછો નીચે જવાનો. અહીંથી બહુ મસ્ત વ્યૂ આવે છે આખા ઉદયપુરનો. અને અહીંથી માતાજીની મન્નત બધા લોકોએ ચડાવી હોય એ છે અહીંયા. બધી મન્નતની ચુંદડીઓ છે. ચલો તો હવે નીકળીએ પાછા નીચે. આ બાજુ ફૂલ તડકો છે અને અહીંથી ચાલુ થાય છે આખું સિટી. જોવો તમે, આજુબાજુ બધા પહાડ છે અને જ્યાં સુધી દેખાય ત્યાં સુધી આખે આખું સિટી જ છે. હર હર મહાદેવ, મહાદેવ મહાદેવ, ઓમ નમઃ શિવાય. જો તો ખરા કેવડું મોટું સિટી છે. હજી આ બાજુ એવડું છે, આ ઝાડવાની પાછળ હજી એવડું છે. આખું ફરતે બહુ મોટું છે સિટીની. આ બાજુ ફૂલ તડકો છે અને જો ત્યાં સામેની સાઈડ વરસાદ પડે છે ધોધમાર. એવડું મોટું સિટી છે, બે ભાગ થઈ ગયા. એક બાજુ ફૂલ તડકો ને એક બાજુ ફૂલ વરસાદ છે ધોધમાર. से बोलो जय माता दी, आपके पधारने का धन्यवाद. आते बोलो जय माता दी, जाते बोलो जय माता दी. प्रेम से बोलो जय माता दी, जय माता दी, जय माता दी. હા હા, વરસાદ ઓલી બાજુ હતો, ખાયો આવ્યો છે. આ બાજુ હા અંધારો છે જોરદાર. બાકી હાય ભાઈ, હવે ફટાફટ ન્યૂ લોકેશન પર પહોંચીએ કા પછી સીધા આપણા રૂમે. બોલો તો જો સ્પાઈડરમેન નહીં. જો ઓલો ભાઈ ત્યાંથી ગયો નહીં, અહીંથી સ્પોર્ટ ખેલવાનું હતું. અહીંથી જા તાર જાય છે ને આ બાજુમાં બીજો તાર છે, હમણાં અહીંયાથી આવી અને ત્યાં ઉતરશે ઓલી બાજુ. ત્યાં નીકળી ગયા છીએ રિક્ષામાં જમવા માટે. ફરતા ફરતા પહોંચી ગયા છીએ પાછા. આપણે પરાઠા ખાધા હતા ત્યાં ભાઈ ઊભા છે, બપોરે ચાલુ જ છે અત્યારે. પરાઠા જોરદાર હતા, પનીર ને આલુ. એટલે પાછા પહોંચી ગયા છીએ. ચલો, ભાઈએ આપણને બહાર પાથરી દીધી છે એટલે મસ્ત હવા આવે. અને હવે ઓર્ડર લખાવીએ પાછા. ચલો, મેન્યુ કાર્ડ છે અહીંયા. હવે જોઈએ મેન્યુ કાર્ડમાંથી કંઈક નવીન છે. એક પ્યાજ પરાઠા બનાવ્યો અને હવે બનાવે છે પનીર પરાઠા. પનીર પરાઠા બનાવ્યો ને પંજાબી પરોઠો બનાવે છે. હવે કયો છે એક પનીર પરાઠો અને એક પ્યાજ પરાઠો. તો ગ્રીન ચટણી છે, રેડ ચટણી છે, દાળ છે, દહીં છે, બટર છે. તો ચલો કરીએ ચાલુ. આપણા બે પંજાબી પરાઠા પણ આવી ગયા છે. બે પંજાબી પરાઠા ફૂલ ઘી નાખે જો. છે આપણા પાછા પનીર પરાઠા. દહીં મને નથી ખાતે, આ દહીં મારું છે. હાલો ભાઈ, આલુ પરાઠા આવી ગયા તમારા. ખરો ચાલો. મમ્મી પપ્પાને છાશ બનાવી દે છે, ભેગું દહીં આવેલું છે એમાંથી. કારણ કે આપણને છાશ તો જોઈએ જ. એટલે જગદીશ ટેમ્પલ અહીંયા જ છે. ઓ જગદીશ, થેન્ક યુ. હાલો હાલો, વ્યૂ તો આવે જોરદાર. બધી જગ્યાએ તળાવ 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 જ છે અહીંયા. મસ્ત ઠંડો પવન આવે છે. પહોંચી ગયા છીએ અમારી જગ્યાએ અને બાજુમાં આશ્રમ છે. ઘોડો દેખાણો હતો એટલે સવારે માં ધાબેથી જોયો હતો ને એટલે જો આવ્યા સીધો ઘોડો. અહીંયા બે છે અને એક અહીંયા છે. આની માં છે, આની વછેરી છે. એ પંચકલ્યાણ છે, ઘોડો છે નહીં. ગાઈસ વાગી ગયા છે 5:30. થોડીક વાર આરામ કર્યો અને હવે જાઉં છું નીચે નાસ્તો લેવા. ચાલો. અહીંયા બધી શોપ છે, ત્યાં જોઈએ મેગી છે કે નથી. લઈ આવ્યો છું મેગીના પેકેટ. હવે કીટલીમાં પાણી નાખી દીધું છે. હવે જોઈએ થાય છે કે નથી થતી. મેગી નાખી દીધી છે, હવે પિન નાખું. હવે જોઈએ કેટલી વારમાં થાય છે મેગી. મેગી ખાવા મેગી થઈ ગઈ છે તૈયાર. તો ખાઈ લઈએ. ગાઈસ વાગી ગયા છે 7:30
અને હવે રૂમ કરીએ છીએ ખાલી. જેટલા દી રોકાવાનું હતું એટલા દી રોકાવાઈ ગયું છે. તો ચલો હવે નીકળીએ. બસ છે અત્યારની અને અંકલ થોડું આવે છે. બધા બહુ દયા ભાવવાળા છે. આપણું વાહન પણ આવી ગયું છે. ચલો નીકળીએ. હા પહોંચ્યા અને બસ આવીને ઊભી રહી ગઈ છે. થાર બસ છે રેગિસ્તાનની. ચલો ફટાફટ ચડીએ. હા બસના સોફા તો જો. અમારો વારો અહીંયા છેલ્લેથી બીજી સીટમાં આવ્યો છે. બસ છે લક્ઝરી જોરદાર. પડદા ખોલીએ એટલે અહીંયા લાઈટ છે અને અહીંયા પણ એસી છે બે. અહીંયા પણ બે એસી છે. ના જોતા હોય તો આખું પેક થઈ જાય. ભેગું બ્લેન્કેટ આપેલ છે અને બસમાં જ ભેગું અટેચ બાથરૂમ છે. ટોલ નાકું આવી ગયું છે. ટોલ નાકા સદ્ધર છે અહીંના. આવી ગયા છીએ મમ્મી પપ્પાના સોફામાં. ભૂખ લાગી હતી નાસ્તો કરવા. કાઢો નાસ્તો. ભાઈ પાણીની બોટલની સર્વિસ કરે છે, બધાને આપે છે. આપણી પણ બોટલ આપી ગયો ઠંડી ઠંડી. તો ગાઈસ આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીએ. બધાને ગુડ નાઇટ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય બાય.